પણ કે આકાશવાણીમાં તો 8મો ગર્ભ બોલ્યા હતા, તો કે આ ફૂલડું જો અને 8 પાંદડીઓ છે, આ 1 2 3 4 આમ 8 પાંદડી છે, અહીંથી ગણ તો 8મી આ થાય, પણ તું અહીંથી ગણવાનું ચાલુ કર તો આ 8મી થાય, અહીંથી ગણ તો આ 8મી થાય, કયું 8મી તને ખબર છે? ના. અને આટલું સાંભળતા કંસ દોડતો ક્રોધ કરતો જેલમાં ગયો છે. એ ફૂલ સમાન બાળકને આમ આંચકી લીધું. માં દેવકી ધ્રુજી ગઈ, પણ ભાઈ તો મારું નાનું અરે મૂકી દે એમ કહીને બાળકને લઈને અને ક્રૂર કંસે એ જેલની શીલામાં પટકાયું અને ત્યાં બાળક રડતા રડતા મૃત્યુ પામ્યું. સમય ગયો છે, સમયની સાથે સાથે એ કંસની જેલમાં બીજું બાળક આવ્યું છે. બાળકના રડવાનો અવાજ સાંભળી ફરીવાર દોડતો કંસ આવે છે. એ બેના દેવકી, ઈ બાળક મને તું આપી દે. એ રડતા બાળકને લઈ અને જેલમાં પટકાવે છે. દેવકી વિલાપ કરવા